તો ગીરના જંગલ પર ફરી એકવાર મોટું સંકટ આવી પડ્યું છે। સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વન વિભાગમાં જે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાને કારણે 8થી વધુ સિંહો અને સિંહબાળના મોત નીપજ્યા છે। આ ગંભીર પરિસ્થિતિને પગલે ધારી ગીર પૂર્વમાં વન વિભાગ હાઈ એલર્ટ પર આવી ગયું છે। ત્યારે ધારી સરસિયા રેન્જમાંથી 8 સિંહોના આખા જૂથને રેસ્ક્યુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે, તેમજ વન વિભાગ દ્વારા સેમ્પલિંગ અને સારવાર પ્રક્રિયા કરવામાં આવી છે। વન વિભાગ તાત્કાલિક આ બાબતમાં પગલાં લે, જે ડીવોર્મિંગ કરવાના હતું સિંહોને એ ડીવોર્મિંગ કરતા નથી, જેના કારણે જે આ ભેદી રોગ છે, જે બબેશિયા અને સીડીવી વાયરસ એ સિંહોમાં સંક્રમિત થયેલો અત્યારે જણાઈ આવે છે અને 8 જેટલા સિંહો મર્યા છે। ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। વન વિભાગે બીજા જે કાર્યો છે કે ભાઈ જંગલની જમીનો આપવી, કોઈને માલધારીને પુનર્વસન કરાવવું, આ જે બધી બાબતો છે એ બાજુ પર રાખી અને સીધા સિંહો માટે કામ લાગવું જોઈએ। 5 સિંહો અને 3 સિંહબાળ ધારી ગીરવા અને પશ્ચિમના આ બનાવ બન્યો તે ખૂબ દુઃખદ ઘટના કહેવાય। દર વર્ષે આવો બને છે। 2018ની હું વાત કરું તો બેબેસિયા નામનો જે રોગ આવ્યો હતો ત્યારે 34 ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા। તો મારે તો સરકારને એ જ વિનંતી છે કે જે રીતે કોરોનાની અંદર વેક્સિન કાઢ્યું હતું તો આનું પણ એક વેક્સિન કાઢવું પડશે, તો જ આપણે સિંહોને બચાવી શકીશું। કારણ એ છે કે જંગલ કરતા ગીર કરતા પણ બૃહદગીરની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ત્યારે આ બનાવ બને છે ત્યારે અમારા સિંહ પ્રેમીઓ ખૂબ રોષની લાગણી વ્યક્ત કરે છે। આ બેબેસિયા વાયરસનો પ્રસાર અટકે એટલા માટે વન વિભાગના અધિકારીઓ અને વેટરનરી ડોક્ટરોની ટીમ સક્રિય છે અને આવા શંકાસ્પદ જે બેબેસિયા વાયરસના ધરાવતા સિંહો છે એની ઓળખ કરવાની પ્રવૃત્તિ પણ ચાલુ છે અને ઓળખ કરીને એના સેમ્પલ લઈને એને એ પ્રકારની સારવાર આપવાનું કામ પણ ચાલુ છે અને ઈતરડીઓ દૂર કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે।